હેલો મેમ, નમસ્તે. નમસ્તે. હાઉ આર યુ? આઈ એમ ગુડ. થેન્ક યુ સો મચ. સૌથી પહેલા તો તમે આટલા તમારા બિઝી સ્કેડ્યુલમાંથી ટાઈમ કાઢ્યો અને મને આપ્યો છે અડધો કલાક. એના માટે બહુ જ આભારી છું. અને મુકામ જિંદગી ચેનલમાં તમારું સ્વાગત કરું છું. હું વૃંદા ઠક્કર. અને આજે દર્શકો માટે તમારો થોડોક નાનો પરિચય આપી દો. આપણી સાથે પ્રાચી મેમ જોડાયા છે, પ્રાચી શાહ, જેઓ પીડિયાટ્રિશિયન છે. અને ખાસ તો હું એમને જે રીતે ઓળખું છું એ લેક્ટેશન કન્સલ્ટન્ટ છે. અને આજે આપણો વિષય જે આપણે સેલિબ્રેટિંગ મધરહુડમાં વાત કરીએ છીએ અલગ અલગ વિષયની, એમાં ખાસ લેક્ટેશન વિશે આપણને વધારે માહિતી મળે અને જે ન્યૂ મધર્સ છે એ લોકોને થોડું હેલ્પફુલ થાય એના માટે આપણે મેમને એઝ અ ગેસ્ટ આજે ઇન્વાઇટ કર્યા છે. તો હેલો મેમ. હેલો. જી, તમારા વિશે થોડું સૌથી તમે પહેલા પણ. તો યસ. થેન્ક યુ સો મચ. તમે એકદમ શોર્ટ એન્ડ ક્રિસ્પ મારો ઇન્ટ્રો આપ્યો. જી. અને વન્સ અગેન થેન્ક યુ વન્સ અગેન કે અરે, તમે આજે તમારા પ્લેટફોર્મ થકી મધર્સને બહુ જ ઇમ્પોર્ટન્ટ બધી ઇન્ફોર્મેશન શેર કરો છો. જી. અત્યારે કેવું થઈ ગયું છે કે બધાને ઇન્ફોર્મેશન જોઈતી હોઈએ છે, પણ રિલાયબિલિટી કેટલી, યસ. ઓથેન્ટિસિટી કેટલી, એ યસ. એક બહુ મોટો પ્રશ્ન આવી જાય. તો તમારા આ પ્લેટફોર્મથી જે તમે કરો છો એ ખૂબ જ સરાહનીય વસ્તુ છે જે તમે કરી રહ્યા છો. થેન્ક યુ મેમ. તો જેમ તમે મારા વિશે વાત કરી, તો ટૂંકમાં જ કહીશ કે હું પીડિયાટ્રિશિયન છું. છેલ્લા 14 વર્ષથી અમદાવાદમાં કાર્યરત છું. એના સાથે સાથે હું એક ઇન્ટરનેશનલ બોર્ડ સર્ટિફાઈડ લેક્ટેશન કન્સલ્ટન્ટ છું. યસ. અને એઝ અ લેક્ટેશન કન્સલ્ટન્ટ મને પ્રેક્ટિસ કરતા હવે 8 યર્સ પૂરા. વાવ. સો મારી ક્લિનિક અમદાવાદમાં સાબરમતી એરિયા અને થલતેજ એરિયા આ બે જી. જગ્યાએ છે. જી. એ ઉપરાંત હું ટેલિકન્સલ્ટ પણ પ્રોવાઈડ કરું છું. ઓકે. તો આ એક મારા વિશે એક શોર્ટ વસ્તુ હતી. બિલકુલ બિલકુલ મેમ. તો મેમ, જેમ તમે કહ્યું કે તમે લેક્ટેશન કન્સલ્ટન્ટ તરીકે 8 વર્ષથી કાર્યરત છો, તો આ શબ્દ મને એવું લાગે છે કે કદાચ હમણાં હમણાં વધારે સંભળાય છે. પહેલા આટલી જાગૃતતા નહોતી આ વિષય માટે. તો શું લાગે છે તમને, આની શરૂઆત અથવા આની જરૂરિયાત શું છે, અને કેમ હમણાંથી આના વિશે આટલી જાગૃતિ આવી છે અને પહેલા કેમ નહોતું? ઓકે. એકદમ સ્ટ્રેટ આન્સર આપવાની જગ્યાએ થોડુંક પૂર્વ ભૂમિકા બાંધીને કહીશ આના વિશે. જી. આજથી 8 વર્ષ પહેલા જ્યારે મેં શરૂઆત કરી હતી, તો એવું થતું કે ઘરના વડીલો છે સ્પેશિયલી આવતા એમ કે આના માટે પણ કોઈ ડોક્ટર હોઈ શકે, બીકોઝ હું એક ડોક્ટર છું એટલા જી. માટે, અને હું લેક્ટેશન કન્સલ્ટન્ટ બી હતી, રાઈટ? જી. તો 8 વર્ષમાં મેં જોયું ખાસો માઇન્ડસેટ ચેન્જ થયો છે, ખાસી અવેરનેસ આવી છે કે લેક્ટેશન કન્સલ્ટન્ટની પણ જરૂર હોઈ શકે. જી. હવે જે તમારો પ્રશ્ન હતો કે શું છે, કે શું જરૂર છે, રાઈટ? જી. તો બ્રેસ્ટ ફીડિંગ એક નેચરલ વસ્તુ છે, આપણે સૌ સ્વીકારીએ છીએ કે એકદમ નેચરલ છે. પણ હું એમાં એટલું એડ કરીશ કે નેચરલ તો છે, પણ સાથે સાથે એક સ્કિલ છે જે જી. બેઉ મધરને અને બાળકને પણ શીખવાની છે. જી. કારણ કે બાળક જન્મે ત્યારે જ માનો જન્મ થાય છે, માં કઈ પહેલેથી માં નથી બની શકતી, યસ. યસ. right? બાળકનો જન્મ થાય એ સાથે જ માનો પણ જન્મ થાય છે. આ બંને વસ્તુ સ્કિલ શીખવાની છે. હવે જેમ તમે ડ્રાઇવિંગ શીખો છો કે તમે સ્વિમિંગ શીખો છો, તો ઘણા એવા હોય કે એ લોકો કોઈને જોવે ને એમને શીખી જાય, હમ. બરાબર? ઘણા એવા હોય કે જેમને શીખવાની જરૂર પડે, તો યસ. એમને કોઈ શીખવાડે તો શીખી જાય. અને ઘણા એવા હોય કે જેમને થોડીક વધારે વાર લાગે, રાઈટ, શીખવા માટે. યસ. યસ. તો બધી જ વસ્તુઓ નોર્મલ છે. કોઈ પણ આપણે સ્કિલ લર્ન કરીએ તો એમાં બધી જ વસ્તુઓ નોર્મલ છે. તો એવી જ રીતના બ્રેસ્ટ ફીડિંગ પણ એક સ્કિલ છે જે બંનેને શીખવાનું છે. તો આમાં એક લેક્ટેશન કન્સલ્ટન્ટ તમારું શું મદદ કરી શકે કે તમને પ્રોપર સ્કિલ શીખવાડવામાં હેલ્પ કરે. તમે ક્યાંય મૂંઝાવ છો, કઈ ડાઉટ છે, કઈ પ્રશ્ન થઈ રહ્યા છે એને રિલેટેડ, તો તમને સાયન્ટિફિક બેઝ નોલેજ આપે. હમ. See, તમે કોઈને પણ પૂછશો, શાયદ તમારા ઘરે માલિશવાળા બેન આવશે, તમે એમને પણ પૂછશો તો એ પણ તમને જવાબ તો આપશે જ. યસ. પણ જેમ આપણે પહેલા વાત કરી કે એની રિલાયબિલિટી ને એની ઓથેન્ટિસિટી, એટલે આ જે લેક્ટેશન કન્સલ્ટન્ટ જે છે એ તમને સાયન્ટિફિક બેઝ જે છે એ આપે, આપે. રાઈટ? હવેથી કેમ જરૂર પડી છે, હમ. તો પહેલા આપણે જોઈન્ટ ફેમિલીમાં હતા, રાઈટ? કે તમે તમારા કાકીના લેક્ટેશન જર્ની જોઈ હોય કે તમારા કઝિન્સની જોયેલી હોય,
કે જેઠાણીની જોઈ લે, હવે બધું ન્યુક્લિયર ફેમિલી થઈ ગયું. હમ એટલે તમે નહીં માનો વૃંદાબેન કે હમણાંથી મેં એવા ન્યૂ મધર્સ જોયા કે જે લોકોએ પોતાનું બાળક જ પહેલી વખત આટલું નાનું બાળક હાથમાં લીધું કે નજીકથી જોયું છે. જોયું છે. એટલે હવે કેવું છે કે તમે પહેલા જે જોઈને જે જનરેશન ટુ જનરેશન પાસ ઓન થતું હતું, હવે એ પણ થોડુંક ડિફિકલ્ટ થઈ ગયું છે બીકોઝ ઓફ ધ ન્યુક્લિયર ફેમિલી. Yes. એટલે આવા એમાં 100% લેક્ટેશન કન્સલ્ટની જરૂર પડે, પહેલી વસ્તુ. બીજું, જે અત્યારની આપણે જેનઝી મધર્સ કહીએ છીએ કે જે ન્યૂ મિલેનિયલ મોમ્સ છે, રાઈટ? તો એમનું કેવું છે કે એમને બધું જ બેસ્ટ જોઈએ છે પોતાના બાળક માટે, અને દે વોન્ટ ધ પરફેક્ટ રીઝનેબલ લોજિકલ આન્સર ટુ ઈચ એન્ડ એવરી ક્વેશ્ચન. યસ. હવે એવું ના ચાલે કે મેં કીધું છે ને તમે આવું કરી નાખો. કરી આવું નાખ. શેના માટે કરવાનું, આવું કરવાથી શું ફાયદા થશે? જી. તો આ બધા જે એમના સવાલોના જવાબ છે એ એક લેક્ટેશન કન્સલ્ટન્ટ ખૂબ સારી રીતના આપી શકે અને એમને ખૂબ સારી રીતના લેક્ટેશન જર્ની ઉપર ગાઈડ કરે છે. બિલકુલ બિલકુલ. વાહ, કેટલું સરસ રીતે સમજાવ્યું મેમ. થેન્ક યુ. કારણ કે હું પણ હમણાં જ 6 મહિના પહેલા મધર બની છું અને મેં પણ મારી આસપાસ ન્યૂ મધર્સ જોઈ છે. એટલે મને ખ્યાલ છે કે આ જે બ્રેસ્ટ ફીડિંગ વાળી જે વાત છે કેટલી ઇમ્પોર્ટન્ટ છે, કેટલી જરૂરી છે. તો મેમ હવે આની સાથે જ એક જોડાયેલો મને બીજો પ્રશ્ન થાય છે કે ઘણી બધી વાર એવું થાય છે કે મિલ્ક ફ્લો પ્રોપર ના આવતો હોય અથવા તો બાળક અથવા મધરને કોઈ પણ કારણોસર એ બ્રેસ્ટ ફીડિંગ ના કરાવી શકે, તો એનું બેસ્ટ અલ્ટરનેટિવ શું? ઓકે, સૌથી પહેલા તો મિલ્ક ફ્લો નથી આવતો, સમહાવ છે ને વૃંદાબેન, કે આપણે અહીંયા બહુ જ ઓબ્સેશન થઈ ગયું છે કે કંઈ પણ હોય મધરનો બસ ફ્લો ને બ્લેમ કરી દેવાનો. બાળક રડે છે તો ભાઈ ફ્લો ઓછો હશે, બાળક વધારે ઉઠે છે તો ફ્લો ઓછો હશે. એટલે સૌથી પહેલા તો આ પ્રોબ્લેમને એડ્રેસ કરવા માટે આપણે એ જોવું પડે કે હકીકતમાં આ પ્રોબ્લેમ છે બી કે નથી. કે બરાબર, કે આ રિયલમાં પ્રોબ્લેમ છે બી કે બસ વિચારમાંથી જ આ પ્રોબ્લેમ આવે છે કે આવું છે, કે આપણું એન્ટિસિપેશન છે કે હા આવું થઈ શકે છે. 99% ઓફ ધ કેસીસમાં, બરાબર, જો તમે પ્રોપરલી બાળકને સમયસર બ્રેસ્ટ ફીડિંગ સ્ટાર્ટ કરાવી દીધું હોય, સમયસરથી મારું મતલબ છે ડે 1 થી તમે એને બ્રેસ્ટ ફીડ કરાવો છો, તમે એને પ્રોપર લેચ સાથે બ્રેસ્ટ ફીડ કરાવો છો. પ્રોપર લેચ એટલે બાળક સરખી રીતના બ્રેસ્ટ ફીડિંગ કરે છે. તમે શેડ્યુલિંગ નથી, મતલબ શરૂઆતના દિવસોમાં જેટલું બાળક માંગે જ્યારે માંગે ત્યારે તમે બ્રેસ્ટ ફીડ આપો છો, તો 99% કેસીસમાં બ્રેસ્ટ મિલ્ક પ્રોડક્શન ઇનફ બાળક માટે હોય જ. કારણ કે બ્રેસ્ટ મિલ્ક પ્રોડક્શન જે છે એ ડિમાન્ડ અને સપ્લાય પર ચાલે. બોડી ઉપર જેટલી ડિમાન્ડ ઊભી થાય બોડી એટલું સપ્લાય કરવાનું છે, બરાબર. તો 99% કેસીસમાં કોઈ ઇશ્યુ નથી થતો. 1% કેસમાં જો કોઈ ઇશ્યુ થાય તો આપણે એનું પ્રોપર એનાલિસિસ કરવું પડે, પ્રોપર કારણ શોધવું પડે કે કયા કારણથી બાળકને મિલ્ક પ્રોડક્શન ઓછું પડી રહ્યું છે. બાળકની લેટ સરખી નથી કે મધરને કોઈ ઇશ્યુ છે, કોઈ હોર્મોનલ ઇશ્યુ છે, અને પછી પ્રોપર એનાલિસિસ કરીને એક આખો પ્લાન બનાવવો પડે એના માટે કે જેમાં આપણે એવું ધ્યાન રાખીએ કે મધરનો સપ્લાય પણ વધે અને સાથોસાથ બાળકનું પણ સ્વાસ્થ્ય જે છે એ ટાઈમમાં કોમ્પ્રોમાઇઝ ના. એટલે એ આખું તમારે પછી પ્લાન બનાવીને એના ઉપર વર્ક કરવું પડે. ઓકે. સો સપોઝ જેમ કે આ બ્રેસ્ટ ફીડિંગની સાથે જ જોડાયેલું છે કે ફોર્મ્યુલા ફીડિંગ, તો એ શું છે અને એ કયા કેસમાં કરી શકાય અને એ કેટલું વેલિડ છે? ઓકે, કેવું કહેવાય કે એકદમ શું કહેવાય, એકદમ હોટ ટોપિક જેવો પ્રશ્ન તમે ઉપાડ્યો છે આ કે ફોર્મ્યુલા ફીડિંગ, બરાબર. સી, બ્રેસ્ટ મિલ્ક ઇઝ બેસ્ટ, એ આપણે સૌ એને એના એકપાલ કશું જ નથી, રાઈટ, કે બ્રેસ્ટ મિલ્ક ઇઝ બેસ્ટ. તો એ તો એક વસ્તુ છે. હવે એના સાથે સાથે બીજી વસ્તુ એવી આવે કે આપણે બાળકને ક્યારે પણ ભૂખ્યું તો રાખી નથી શકતા, બરાબર. સપોઝિંગ તમારી પાસે બેસ્ટ ઓપ્શન નથી કે બ્રેસ્ટ મિલ્ક તમારી પાસે અવેલેબલ નથી, ઘણા બધા કારણો હોઈ શકે એના, કે સપોઝ ઇનિશિયલ મધરની તબિયત એવી એટલી નથી સારી કે મધર બાળકને બ્રેસ્ટ ફીડ કરાવી શકે, કે બાળક માતા પાસે નહોતું, બાળકને કોઈ કારણસર એનઆઈસીયુ એડમિશન હતું, કે બાળક વહેલું આવી ગયેલું પ્રીટર્મ બાળક છે, કે વજન ઓછું છે,
કે એને બીજી કોઈ શારીરિક તકલીફ છે જેના લીધે બાળક બ્રેસ્ટ ફીડિંગ નથી કરી શકતું, હમ, અને સાથોસાથ એવા કોઈ પરિસ્થિતિ ઊભી થઈ કે માતા રેગ્યુલર મિલ્ક એક્સપ્રેસ ના કરી શકે, કે એનો સપ્લાય રેગ્યુલર ના થઈ શકે, તો આ બધી પરિસ્થિતિમાં આપણે બાળકને ભૂખ્યું તો નથી રાખી શકતા. એટલે જો બ્રેસ્ટ મિલ્ક અવેલેબલ ના હોય તો સેકન્ડ બેસ્ટ ઓપ્શન ઇઝ એક્સપ્રેસ બ્રેસ્ટ મિલ્ક, ઓકે. એટલે કે ડોનર હ્યુમન મિલ્ક. પહેલા એક્સપ્રેસ બ્રેસ્ટ મિલ્ક આવે, એ પણ તમારી પાસે ઓપ્શન નથી તો ડોનર હ્યુમન મિલ્ક આવે. જેમ આપણે બ્લડ બેંક હોય એવી રીતના મિલ્ક બેંક્સ બી હોય જ્યાંથી તમને હ્યુમન મિલ્ક બને છે. અચ્છા. હવે સપોઝ તમારી પાસે એ ઓપ્શન પણ અવેલેબલ નથી, તો યસ, પછી તમે યા ફોર્મ્યુલા મિલ્ક યા એનિમલ મિલ્ક તમારા જે પણ ડોક્ટર છે એમની સાથે ચર્ચા કરીને તમે સ્ટાર્ટ કરી શકો. ઓકે. આઈ સીન ઘણા મધર્સ કે ફોર્મ્યુલા સ્ટાર્ટ કરે તો એ લોકોને એટલું બધું ગિલ્ટ થઈ જતું હોય છે કે આપણે ફોર્મ્યુલા સ્ટાર્ટ કરીએ. હમ. So I'll just say કે breast milk is best, પણ simultaneously feeding the child is also important. કે આપણે બધા પ્રયત્નો એવા જ કરવાના કે બાળકને બ્રેસ્ટ મિલ્ક જ મળે. ડાયરેક્ટ મળે તો ખૂબ સારું, ડાયરેક્ટ ના પડે તો કાઢેલું ધાવણ આપો. એ ઓપ્શન નથી તો ડોનર મિલ્ક. પણ એના પછી પણ જો આગળના ત્રણેય ઓપ્શન આપણા માટે વર્ક નથી કરતા તો યા તમે ફોર્મ્યુલા મિલ્ક સિલેક્ટ કરો યા તમે એનિમલ મિલ્ક સિલેક્ટ કરો. સી બેઝિકલી તમારું ફોર્મ્યુલા મિલ્ક બી બને તો ગાયના દૂધમાંથી જ છે, ઓકે. એમાં પ્રોસેસ થઈ ગયા. હમ. હવે ફોર્મ્યુલા મિલ્ક કે એનિમલ મિલ્ક નું એવું છે કે આપણે ટ્રાય કરીએ તો જ આપણને ખ્યાલ આવે કે ભાઈ આ તમને તમારા બાળકને માફક આવશે કે નહીં આવે. હમ. એટલે એનો કોઈ શ્યોર ફોર્મ્યુલા નથી કે એક્સ બાળકને માફક આવ્યું તો વાય બાળકને પણ માફક આવી જશે. બરાબર. તો ફોર્મ્યુલા માટે આવી રીતના તમારું તમે જે છે એ પસંદગી કે તમે જે સિલેક્શન છે આવી રીતના કરી શકો. બરાબર. ઓકે, થેન્ક યુ મેમ. કેટલું ડિટેલમાં અને સરસ રીતે પેલું શીરાની જેમ વાત ગળે ઉતરી જાય છે એટલું સરસ રીતે સમજાવો છો. થેન્ક યુ મેમ. મેમ, આપણે આ મધરહુડની વાત કરીએ છીએ તો તમારા વિશે તમે થોડું અમને જણાવો કે વર્ક લાઈફ બેલેન્સ તમે કેવી રીતે કરો છો અને તમારી સપોર્ટ સિસ્ટમ શું હોય છે, કેવી રીતે હોય છે? વર્ક લાઈફ બેલેન્સ ક્યારેક મને એવું લાગે કે એ મિથ છે, કે ક્યારેક એવું લાગે કે બહુ હાઈપ બનાવી દીધું છે એનું. ઓકે. ઓકે, આઈ વુડ સે કે મને પણ થોડોક સમય લાગ્યો એને સમજતા કે બધી જ વસ્તુઓની એક ઇમ્પોર્ટન્સ છે લાઈફમાં. કે શરૂઆતનો તબક્કો એવો હતો કે કામને બહુ જ મહત્વ આપ્યું. આઈ હેડ માય ચાઇલ્ડ, સો હી ઇઝ નાઉ 9 years old, 9 વર્ષનું મારું બાળક. તો 9 વર્ષ પહેલા જે આવ્યું એ, તો એ વખતે કોન્શિયસ ડિસિઝન લીધું હતું કે મારે એનું બાળપણ એન્જોય કરવું છે. તો મેં 6-7 મહિના મારી મેટર્નિટી લીવ હતી અને પછી મેં બહુ જ ગ્રેજ્યુઅલ તબક્કામાં મારું કામ શરૂ. શરૂઆતમાં થોડોક સમય, પછી જેમ જેમ એ મોટો થતો ગયો, જેમ જેમ એ ઇન્ડિપેન્ડન્ટ થતો ગયો, એટલે સાયમલ્ટેનિયસલી મેં કેવું, મેં મારા કરિયરને પણ શેપ કર્યું અને મેં એને પણ શેપ કર્યો. કે હું જે અમે ન્યુક્લિયર ફેમિલીમાં રહીએ છીએ, રાઈટ? એટલે હું, હસબન્ડ અને દીકરો. હસબન્ડ ઇઝ ઓલ્સો અ ડોક્ટર, એટલે એમના પણ એમના કમિટમેન્ટ હોય. એટલે અમારો એક પ્રયત્ન બાળ ઉછેરમાં એ બહુ જ એવો રહ્યો કે બાળકને એક ઇન્ડિપેન્ડન્ટ બાળક તરીકે ઉછેરીએ, કે આજે જેમ જેમ એ મોટો થાય એ આપણા ઉપર ડિપેન્ડન્ટ ના રહે કોઈ દિવસ. એટલે એ જે વર્ક લાઈફ બેલેન્સ છે એમાં હું સૌથી પહેલા જે વસ્તુ કહીશ કે એ અચીવ કરવા માટે, કે મને ટાઈમ લાગ્યો એ વસ્તુ અચીવ કરતા 5-6 વર્ષ નીકળ્યા તબક્કા તબક્કામાં એને અચીવ કરવામાં, રાઈટ? ઓવરનાઇટ હું એવું માનું છું કે, એટલે આ મારી થિંકિંગ છે કે ઓવરનાઇટ કશો જ ડ્રાસ્ટિક ચેન્જ નથી થતો, બીકોઝ આ ફક્ત આપણી વાત નથી, આપણે બાળકને સાથે લઈને ચાલીએ, જે એક પોતે અલગ ઇન્ડિવિજ્યુઅલ છે. ઇટ ટુક સમ ટાઈમ. એટલે સૌથી પહેલા તો કે એને એ વસ્તુ એને એ વસ્તુ સમજાવવામાં આવી કે મમ્મી વર્કિંગ પેરેન્ટ છે, એટલે મમ્મી આવી રીતના જ અવેલેબલ છે. અચ્છા. તો તમારે આવી રીતના તમારો સ્કેડ્યુલ કરવાનો છે. પ્લસ એને ઇન્ડિપેન્ડન્ટ કરવામાં આવ્યો. અને જેમ મેં કીધું કે ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ આઈ રિયલાઇઝ કે બધી વસ્તુની એક પ્રાયોરિટી. તો મારું વર્ક થોડું મેં એ રીતના એડજસ્ટ કર્યું કે એમરજન્સી કોલ્સ જે હોય
કે વર્કિંગ આવર્સ લિમિટેડ કર્યા કે this many hours I'll be working, હમ this many hours I won't be available. તો એ મારા ખ્યાલથી જે પોતપોતાનું પ્રોફેશન છે એમાં પોતપોતાના હિસાબથી તમારે એવી રીતના થોડુંક પ્રાયોરિટાઇઝ કરવું પડે. અને આ થોડુંક આઈ વુડ સે કે ટ્રાયલ એન્ડ એરર જેવું છે કે તમે યસ કરો, પછી એમાં કંઈક થાય તમે એમાંથી શીખો, તમે ઇમ્પ્રોવાઇઝેશન કરો. સો યસ ઇટ્સ નેવર એન્ડિંગ લર્નિંગ એના જેવું છે કે ઓકે એ નેવર એન્ડિંગ છે. પ્લસ શરૂઆતમાં એવું થતું કે આઈ ઓલવેઝ યુઝ ટુ કીપ માય નીડ્સ ઓર મારી હોબી કંઈક છે કે મારી પસંદીદા વસ્તુ છે તો એ બેક સીટ ઉપર જ હોય. હમ બરાબર? એટલે એક સિમ્પલ એક્ઝામ્પલ આપું કે હું ઘરે યોગની પ્રેક્ટિસ કરું, હમ એક્સરસાઇઝીસ કરું તો ક્યારેક પેલો હેક્ટિક શેડ્યુલ ક્યાંક થાય થોડોક એટલે આપણું યોગ જતું રહે, આજનો દિવસ સ્કીપ કરી દીધો કે ચાલશે કાલે કરી લઈશું. હમ બરાબર? હવે આ સ્ટેજે આઈ હેવ રિયલાઇઝ કે ના, એ પણ નહીં ચાલે, એ યસ પણ એ દિવસે કરવાનું જ છે. તો અગાઉથી થોડીક પ્લાન કરવાની, એ દિવસનું બીજું કોઈ એવું કામ હોય કે જે આપણે નેક્સ્ટ ડે કરી શકીએ તો એવી રીતના પ્રાયોરિટાઇઝ કરો. વાહ પણ પોતાની જાતને તો ઇમ્પોર્ટન્સ આપવાનું જ, યસ પોતાનું જે છે એ તો કરવાનું જ, કારણ કે આ બધું તો આખી લાઈફ ચાલ્યા જ કરવાનું છે, આનો કોઈ અંત જ નથી. અંત જ નથી. યસ આ બહુ જ સરસ વાત કીધી મેમ. ઇટ્સ લાઈક મને એકદમ ગૂસબમ્સ બી આવે બીકોઝ મેં જસ્ટ લાસ્ટ વીક મારી જોબ પાછી રિઝ્યુમ કરી છે અને મને એવું જ હતું કે મને એટલું બધું ગિલ્ટ થશે કે મને હું સાથને મોટો થતા અમુક વસ્તુ મિસ કરી દઈશ, નહીં જોઈ શકું. મારું વર્ક ફ્રોમ હોમ જ છે એટલે મેં એટલું રિસ્ક બી લીધું છે કે વર્ક હું પાછું ચાલુ કરું. જો હું બારે જઈને જોબ કરતી હોત તો મેં ડેફિનેટલી જોબ મૂકી દીધી હોત, એવું મને અત્યારે સમજાય છે. કારણ કે મારે સાર્થનો જે ઇનિશિયલ પીરિયડ છે એ મારે મારી નજર સામે જ એને મોટો થતો જોવો છે. પણ વર્ક ફ્રોમ હોમ હતું એટલે મેં રિસ્ક લીધું છે. બટ તોય અમુક વાર એવું થઈ જાય કે મીટિંગ ચાલતી હોય ને એ બારે એકલો, હું પણ અત્યારે ન્યુક્લિયર ફેમિલીમાં રહું છું કાઇન્ડ ઓફ એવું કહી શકાય. મારા ઇનલોઝ આવજા કરે બટ ઘણી બધી દિવસ એવું જ હોય કે અમે એકલા હોઈએ એટલે મને બી થોડું ગિલ્ટ જેવું, એટલે આ ગિલ્ટ શબ્દ ખબર નહીં એવો છે ને કે એ ફીડિંગ હોય તો પણ ગિલ્ટ આવે, એ જોબ તમારે કે તમારા પર્સનલ શોખ કરવા હોય તો પણ ગિલ્ટ આવી જાય છે. પછી ભલે આપણે ગ્રેજ્યુઅલી સમજાવીએ પોતાને ને બધું સમજીએ પણ આ એક વખત તો એનો હથોડો વાગે જ છે એટલે 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 આ ખબર નહીં, આટલા વર્ષોનો અનુભવ કહી લો કે આજે 14 વર્ષ એઝ અ પીડિયાટ્રિશિયન થયા, 8 વર્ષ એઝ અ લેક્ટેશન કન્સલ્ટન્ટ થયા, 9 વર્ષ એઝ અ મધર થયા, યસ હવે એ યસ એક મોટું માઇલસ્ટોન જ ગણી લો, બિલકુલ રાઈટ? બિલકુલ એ શાયદ આપણને એટલા માટે આવે છે ને કે આપણા જે એક્સપેક્ટેશન્સ છે ને એ આપણી રિયાલિટીને એનાથી શાયદ બહુ અબવ કરીને આપણે એક્સપેક્ટ કરીએ છીએ કે રિયલ સિનેરિયોમાં શું પોસિબલ છે એનાથી વધારે આપણે આપણી જાત સાથે એક્સપેક્ટેશન જી કરીએ. જી બીજાની તો ચલો મૂકો પાર્ટ હા હા પછી, પણ આપણે પોતાના જે આપણે પેલું કહીએ ને ગોલ સેટ કરવાના છે તો આપણા ગોલ્સ રિયલમાં કેટલા રિયલિસ્ટિક હોય છે ને, એક દિવસ તો આપણે એ જ ઇન્ટ્રોસ્પેક્શન કરવાની જરૂર છે બિલકુલ કે બિલકુલ આપણા ગોલ્સ જ આપણે એવા સેટ કરીએ છીએ ને. એટલે હું બધા મધર્સને એક વસ્તુ કહું હંમેશા, જે બી મારા કન્સલ્ટમાં હોય ને, કે તમે ફક્ત માં બન્યા છો, સુપર હ્યુમન નથી બની. યસ વાવ આપણી પાસે બી એ 24 કલાક જ છે, આપણે બી માણસ જ છીએ, આપણને બી એ 6-8 કલાકનો ઊંઘ રેસ્ટ જે ગણો તે જોઈએ જ છે. અને માં બન્યા એના પછી એવું નથી કે તમારી પાસે એકલું એક જ ઇમોશન તમારી પાસે રે, માતૃત્વ ને જીવન, એટલે શું પેલું બીજાને આપી દેવાની ભાવના અને પ્રેમ ને એવું. આપણા બી બીજા બધા ઇમોશન્સ છે જ, આપણને બી ક્યારેક ગુસ્સો આવે, આપણને પણ ક્યારેક ફ્રસ્ટ્રેશન આવે. યસ તો એ જે છે ને એને આપણે એક્સેપ્ટ કરવું પડે. જી જી બરાબર? અને તમારે એને એકનોલેજ કરવું પડે કે હા આવું થઈ શકે, આપણી સાથે પણ થઈ શકે. તો હું માનું કે આ ગિલ્ટ થોડોક ઓછો થશે. એ પોસિબલ જ નથી કે તમે સંપૂર્ણપણે તમારી જાતને નિગ્લેક્ટ કરી દો, તો એ પોસિબલ જ નથી. પછી તમે જ ના રહો, હા તમે જ ના રહો ને. બિલકુલ બિલકુલ વાહ એટલે આ ગિલ્ટ તો એવું છે, ઇટ્સ અ નેવર એન્ડિંગ જર્ની. એટલે હમ આમાંથી મને એવું લાગે કે આપણે જ ખુદને બહાર કાઢવા પડે, બિલકુલ કે આપણે જ આપણા દાયરા ઓર આપણી લિમિટેશન સેટ કરવી પડે કે બિલકુલ આટલું મારાથી થઈ શકે, વાહ આ હું કરી શકું છું.
કેટલું પ્રેમથી ને સરળ રીતે પણ તમે કેટલું સ્ટ્રોંગ પોઈન્ટ કીધો છે પોતાના માટે જીવવા વાળો કે પોતાને હા, પ્રાયોરિટીમાં રાખવા વાળો. થેન્ક યુ મેમ, આ બહુ રાખવા. જ જરૂરી હતું. અને મને લાગે છે કે આ જેટલી પણ મધર્સ ખાસ કરીને જોશે ને આ વિડીયો, એ બધાને આમાંથી બહુ જ બધું શીખવા મળવાનું છે. થેન્ક યુ મેમ. એટલે પેલું એના જેવું છે કે આઈ ઓલવેઝ સે હા. કે ફિમેલ એટલે જનરલ વાત છે કે યસ. આપણે ફિમેલ અને મેલ એમ ગણીએ તો ફિમેલ પાસે એટલું બધું છે ને, પણ બસ એક જેલેસી કે યસ. એવું કોઓપરેશન આપણે એકબીજાનું નથી કરતા, બાકી આપણે એકબીજામાંથી કેટલું બધું શીખી એટલું બધું, શકીએ એમ બિલકુલ છીએ, બિલકુલ, ડેફિનેટલી. ત્યારે કેટલું મોટિવેટ કરી શકીએ એમ છીએ. યસ યસ, કારણ કે દરેક વુમનની લાઈફ આમ જોવા જઈએ ને તો એક્સ્ટ્રા ઓર્ડિનરી છે પોતાની જગ્યાએ. દરેકના સંઘર્ષો અલગ છે, દરેકે કંઈક ને કંઈક અલગ લેવલે અચીવ કર્યું છે. એટલે બિલકુલ બિલકુલ હા, બિલકુલ. બિલકુલ બિલકુલ. જી જી જી. એટલે જો એ કરીએ ને તો આપણે બધા ક્યાંના ક્યાં પહોંચી જઈએ. ક્યાં પેલું જે નથી. અત્યારે કે છે ને કે નારી, મોદીજી બી કે છે નારી શક્તિ, તો યસ. હા એટલે હા. ઇન રિયલ સેન્સ એ શક્તિ છે આપણી પાસે. બિલકુલ બિલકુલ મેમ. વાહ. મેમ, આ મને થોડું ફરીથી થોડી વાર રહીને યાદ આવ્યો છે, પણ મને એવું છે કે તમે એના વિશે ખાલી થોડું જાણ કરો તો, કે બ્રેસ્ટ ફીડિંગ પતે પછી સોલિડ્સ જે સ્ટાર્ટ કરતા હોઈએ છીએ આપણે બેબીઝમાં, તો એ જર્ની કેવી રીતની, એનું એ ટ્રાન્ઝિશન કેવું હોય છે, અથવા તો બેઝિક કઈ પાયાની વસ્તુ એમાં ધ્યાન રાખી શકાય, બેઝિકલી ચાઇલ્ડ ન્યુટ્રિશન વિશે. સમજી ગઈ. ઓકે. હા. હા, તો સૌથી અગત્યની વસ્તુ આવે કે આપણે ક્યારે શરૂ કરીએ. સો આઈડિયલી 6 મંથ્સ કમ્પ્લીટ થાય, બાળક બેસતું થાય, એટલે બેસતું ઇન ધ સેન્સ કે તમે એને બેસાડો અને એ પોતાની જાતને સ્ટેબલ રાખી શકે, ત્યારે તમારે ખોરાક ચાલુ. ઓકે. હવે આપણા ઇન્ડિયન કલ્ચરમાં થોડુંક એવું છે કે પેરેન્ટિંગ ઇઝ ઇક્વલ ટુ ફીડિંગ ધ ચાઇલ્ડ. મતલબ બધા બસ રાહ જોઈને જ બેઠા હોય ક્યારે આપણે ખોરાક ક્યારે ખવડાવવું છે. પેલા હવે આવે ને દાદી લોકો 4 મહિના હા થોડુંક જ્યુસ ચાલુ કરી દઈએ, થોડુંક હા. દાળનું પાણી ચાલુ યસ. કરી દઈએ, હા. થોડુંક મગનું પાણી ચાલુ કરી દઈએ. ના, એ થોડુંક થોડુંક કઈ નહીં, જ્યારે ચાલુ કરવાનું ત્યારે પ્રોપર ચાલુ. બરાબર. એટલે ક્યારે ચાલુ કરવાનું, તો 6 મહિના પૂરા થાય, બાળક બેસી શકે, યા જાતે યા તમે બેસાડો તો પોતે બેસી શકે, ત્યારે તમારે ચાલુ કરવાનું. ઓકે. હવે એક વસ્તુ ધ્યાન રાખવાની કે આના પહેલા 6 મહિના પહેલા તમે બાળકને બ્રેસ્ટ ફીડિંગ કરાવતા હતા કે બાળકને તમે ફોર્મ્યુલા ફીડિંગ કરાવતા હતા, તો તમે કેવી રીતના નક્કી કરતા હતા કે બાળકને કેટલું આપવાનું છે? તો આપણે બાળકને ફોલો, બ્રેસ્ટ ફીડિંગ કરતું હોય એનું પતે બહાર આવે એટલે પછી તમે કઈ ધરાર એની પાછળ નહોતા પડતા કે ના ના હજુ 10 મિનિટ નથી થઈ, તારે તો પૂરેપૂરું લેવું જ પડશે. હા. કે ફોર્મ્યુલા કરાવતા હતા તો બી એમ કે ના, આ બોટલ તો પૂરી કરવાની છે, એને જેટલું પીધું એ ધરાઈ ગયો, પછી તમે મૂકી દે. તો આ જ પ્રિન્સિપલ તમારે જ્યારે તમે ઉપરનો ખોરાક ચાલુ કરો છો ત્યારે ધ્યાન રાખવાનું છે. બરાબર. સૌથી અગત્યનું છે, બાળકને કોઈ પણ પ્રકારે ફોર્સ ફીડિંગ નથી. ઓકે. જ્યારે આપણે ઉપરનો ખોરાક ચાલુ કરીએ ને, તો ખોરાક એક એવી વસ્તુ છે જે લાઈફ લોંગ બાળક સાથે રહેવાની છે. બરાબર છે. તો આપણે એવું જોઈએ કે બાળક એક પોઝિટિવ રિલેશન ડેવલપ કરે. બરાબર છે. તમે એ 6 મહિનાનું છે, એ 9 મહિનાનું હશે ત્યાં સુધી તમે એને ફોર્સ કરીને ખવડાવી શકો, એના પછી તમારો ફોર્સ નહીં ચાલે. પણ જો બાળકનું એક પોઝિટિવ રિલેશન ડેવલપ થયું હશે ફૂડ સાથે, તો પછી તમારે કઈ ટેન્શન જ નથી, એ પોતાની મેળે જ એને જેટલી ભૂખ હશે એટલું ખાઈ લેશે. તો સૌથી વસ્તુ છે કે તમે યોગ્ય સમય શરૂ કરો. બીજું, તમે ફોર્સ ફીડિંગ ના કરો. ત્રીજું, જે આજકાલ બહુ જ કોમન હું જોઉં છું કે મોબાઈલમાં કે ટીવીમાં કાર્ટૂન નેટવર્ક ચાલુ કરી દેશે, એટલે બાળક તો આખો એમાં જ, આમ કેવું કહેવાય કે એમાં એન્ગ્રોસ થઈ ગયો, એમ કે આખો એમાં ખૂબી ગયેલો હોય, એને ખબર ના હોય એને કે રોટલી ખાધી, દાળ ખાધી કે ભાત, એ આમ જોતો હોય, એ મોઢું ખોલે એટલે કોઈક મોઢામાં નાખી દે, પડી પાછું એને ઉતાર્યું, એટલે કેવું બધું સબકોન્શિયસ લેવલ પર થતું હોય. એ સભાનતા જે આપણે કહીએ કે શું ખાઈ રહ્યો છે, એ ફીલ કરે, શું ટેક્સચર છે, શું ટેસ્ટ છે, એ કઈ ખબર જ ના હોય, એટલે મોબાઈલ કે ટીવી જોઈને બાળક ખાતું હોય. અગેન આ વસ્તુ આપણે ન કરવી જોઈએ. આ એક પ્રકારનું ડિસ્ટ્રેક્શન. તો અગેન નો ડિસ્ટ્રેક્શન ફીડિંગ, જેમ નો ફોર્સ ફીડિંગ એમ નો ડિસ્ટ્રેક્શન ફીડિંગ. પછી બહુ કોમન હોય, તું આ ખાઈ લે તો હું તને ચોકલેટ અપાવીશ, તું આ ખાઈ લે તો હું તને આઈસ્ક્રીમ, એટલે આપણે જ એને અત્યારથી નેગોશિએશન કરતા
કે પેલું કહેવાય ને ના રિશ્વત લે, તો આપતા. આપણે યસ. જેમ શીખવાડીએ છીએ, યસ. આપણે જેને શીખવાડીએ છીએ કે ભાઈ જો તું આમ કરશે તો આમ થશે એમ, એટલે કાલ ઉઠીને એ એમ કહે કે તમે આમ કરો તો જ તો હું હું આમ આમ કરીશ, કરું. યસ. એટલે એ આપણે જેને શીખવાડીએ છીએ. એટલે એ એક વસ્તુ અવોઇડ કરવાની. બીજું, ખાવાનાને એઝ અ રિવોર્ડ, તું આ કરી લે તો તને આઈસ્ક્રીમ આપીશ, તો એના મગજમાં પછી આઈસ્ક્રીમ તો એવું થઈ જાય કે આઈસ્ક્રીમ તો ઓહો શું એ કંઈક વસ્તુ છે. યસ. એટલે ફૂડને એઝ અ રિવોર્ડ તરીકે યુઝ નહીં કરવાનો. જેટલું એ ખાય છે એની એટલે એની ઇન્સ્ટિંક્ટને તમે રિસ્પેક્ટ કરો. એના પેટમાં કેટલી જગ્યા છે, કેટલી ભૂખ છે, એનાથી વધારે સરસ રીતના કોઈને જ નથી ખબર પડતી. બિલકુલ. તમને એક એક્ઝામ્પલ આપું તો જે તમે સોલિડની વાત કરી, તો મધર્સને હવે ખ્યાલ જ છે કે આપણે બે અપ્રોચ હોય. એક ટ્રેડિશનલ કે ભાઈ આપણે ચમચીથી ખવડાવીએ અને બાળક ખાઈ લે, એ જ અપ્રોપ્રિએટ ખવડાવતા જઈએ. બીજું હોય બેબી લેડ વીનિંગ. બેબી લેડ વીનિંગ કે જેમાં 6 મહિનાથી જ તમે બાળકને એવું જમવાનું આપો કે જે પોતે ખાઈ શકે. ઓકે, તો એમાં થોડુંક તમારે ડિફરન્ટ, જેમ આપણે પેલામાં ચમચી વડે દાળ ખવડાવીએ, તો આમાં થોડુંક એવી વસ્તુ આપવી પડે કે બાળક પોતાના હાથથી પકડીને ખાઈ શકે એમ. તો મારું બાળક જ્યારે હતું તો આઈ યુઝ ધીસ બેબી લેડ વીનિંગ, ઓકે, કે એને એવી રીતના આપતી અને એને ખાતો એવી રીતના, બરાબર. એ વ્યવસ્થિત જમતો, શરૂઆતથી સારું જ જમે છે અને અત્યારે બી સરસ જ જમે છે. તો 9 મહિના સુધી એ જમવા વખતે રોટલી, શાક, દાળ ભાત જે ફોર્મમાં લઈ શકે એવા ફોર્મમાં બનાવીને આપે એ લેતી. અને વન ફાઇન ડે એને રોટલી ખાવાનું મૂક્યું, એ 9 મહિનાનો. ઓકે. એને ફરી રોટલી 1.5 વર્ષે ખાધી. ઓહો. બરાબર. એટલે આ 1.5 વર્ષે જે હતું એ મારા પેશન્સની પરીક્ષા હતી કે હું કેવી રીતના રિએક્ટ કરું છું. એટલે મેં એને ફોર્સ નથી કર્યો, કોઈ દિવસ કોઈ ડિસ્ટ્રેક્શન નહીં, કોઈ લાલચ નહીં, કશું જ નહીં. હા, રોજ સવારે હું એને રોટલી ઓફર કરતી, એ રોજ સવારે સાઈડમાં મૂકી દેતો. અને જેમ એને બંધ કર્યું હતું એમ વન ફાઇન ડે એને 9 મહિના પછી ચાલુ બી કર્યું. વાહ. તો મેં શું ધ્યાન રાખ્યું કે આપણે ભાઈ આપણા ધાનમાં આપણો મુખ્ય ખોરાક ઘઉં છે, એટલે ગ્રેન્સમાં આપણે ઘઉં અને ચોખા એ આપણા બે મેઇન ગ્રેન્સ છે જે આપણે ખાઈએ છીએ. તો એ રોટલી નતો ખાતો, તો સાંજે હું એને ફાળાની ખીચડી ખવડાવું, બરાબર. પણ રોટલીની પાછળ આમ હાથ ધોઈને પાછળ જ પડી ગઈ કે ના તું રોટલી ખા ને ખા, એવું નહીં. યસ. એટલે એક આ જે છે આવા અપ્સ એન્ડ ડાઉન્સ બધાના લાઈફમાં આવવાના, બધાને ફીડિંગમાં, કારણ કે બાળક જેમ ખાતા શીખે એના પોતાના ટેસ્ટ ડેવલપ થાય, બધું થાય. તો આપણે જે છે એ પેશન્સ સાથે પરસિસ્ટન્ટ એફર્ટ્સ કરવાનું. બિલકુલ, બિલકુલ. વાહ. લાઈફમાં બધા પ્રોબ્લેમનો 3 જ પી છે: પેશન્સ, પરસિસ્ટન્સ અને પોઝિટિવ અપ્રોચ, પોઝિટિવ એટીટ્યુડ. વાહ મેમ, વાહ. તો બહુ જ સરસ. આ લાસ્ટ 3 પી ની વાત તો બહુ જોરદાર કરી દીધી. એ દરેક વસ્તુમાં એટલા જ લાગુ પડે છે. બિલકુલ, બિલકુલ મેમ. વાહ, બહુ જ મજા આવી મેમ. હજી મને ઘણું બધું સૂજે છે, પણ હવે અત્યારે તમારે સમયની મારામારી છે, તમારા ઓપીડી કે રેગ્યુલર ટાઈમમાંથી મેં તમારો ટાઈમ ચોર્યો છે, એટલે અત્યારે હું તમને વધારે ડિસ્ટર્બ નહીં કરું. પણ હું એવી આશા રાખું કે ફરીથી જ્યારે તમારી પાસે થોડો ટાઈમ હોય ત્યારે તમે ફરીથી જોડાવ અને આવી સરસ સમજણભરી વાત તમારી સાથે શેર કરો. હે ને મેમ? જી જી મેમ, બહુ જ મજા આવી. થેન્ક યુ સો મચ વન્સ અગેન. અને મને બહુ જ ખાતરી છે કે આ વિડીયો થ્રુ તો ઘણી બધી મધર્સને અને ઘણા બધા ફેમિલીઝને બહુ જ સારી વાતો અને સાચી વાતો, જેમ તમે સ્ટાર્ટિંગમાં જ કહ્યું એમ કે ઓથેન્ટિસિટી હવે બહુ નથી મળતી ઇન્ફોર્મેશનની, એટલે આટલા રિલાયબલ સોર્સ તમે તો છો અને તમારા દ્વારા આટલી સરસ માહિતી બધાને મળશે, એટલે મને પણ આનો ભાગ બન્યાની બહુ ખુશી છે. અને થેન્ક યુ સો મચ, અને થેન્ક યુ ફોર ગિવિંગ મી ધીસ પ્લેટફોર્મ, કે તમે આટલું સરસ કામ કરી રહ્યા છો. થેન્ક કે યુ. આઈ થિંક એક એક્સ્ટ્રા વર્ક તરીકે એમ કે આ જે તમે કરો છો કે એઝ એન સોશિયલ રિસ્પોન્સિબિલિટી લઈને, તો ઇટ ઇઝ વેરી મચ કમેન્ડેબલ જોબ જે તમે કરી રહ્યા છો. બીકોઝ મને ખબર છે એક નાના બાળક સાથે એમ કે એક્સ્ટ્રા કંઈ પણ વિચારવું, એ વિચાર આવે એ જ બહુ મોટી વાત છે. બિલકુલ. હવે અને પછી એ વિચારને અમલમાં મૂકવાનું, એટલે
અમે શરૂઆત કરી એટલે ત્યારે મને એવું હતું જ કે આ કેટલા ટાઈમ સુધી કરી શકીશ એ ખ્યાલ નથી, પણ બહુ સ્ટ્રોંગ એવી ફીલ હતી કે ના, ભલે આનાથી 2 કે 3 મધરને પણ કંઈક શીખવા મળે કે એ લોકોની લાઈફમાં કંઈક થોડું પોઝિટિવ બને ને, તો પણ એમ થાય કે ચલો આ કામ સફળ છે એમ. એટલે અને સારું છે કે હજી અમે કન્ટિન્યુ કરી શકીએ છીએ. તો ના ના બિલકુલ પેશન ડ્રીવન છો એટલે નહીં વાંધો આવે. થેન્ક યુ મેમ, થેન્ક યુ. ચલો આપણે મળીએ ફરીથી, અને ચોક્કસ તમે બીજી વખત અમે તમને ઇન્વાઇટ કરીશું. તમને જ્યારે સમય હોય ત્યારે પ્લીઝ ફરી થોડો ટાઈમ આપજો. ચોક્કસ થેન્ક યુ. ચોક્કસ. ચલો થેન્ક યુ સો મચ. ચલો થેન્ક થેન્ક યુ. યુ મેમ, બાય.